ગૌતમભાઈ અખિયાણીયા છે. મને અચાનક દુખાવો શરૂ થયો હતો તો હું ઇમરજન્સીમાં આવ્યો હતો પીપી માણિયા હોસ્પિટલમાં. એમાં મને નીચેથી ઇમરજન્સીમાંથી સજેશન આપ્યું, ઉપર દાખલ કર્યો ઇમરજન્સીમાંથી, અને વોર્ડમાં મને સંકેત ઠક્કર સર એમડી આપણે મેડિસિન છે તેને સજેશન આપ્યું, દવા શરૂ આપી. પછી એના પ્રતિસાદથી મને સારું થયું થોડુંક, પણ પછી એવું લાગ્યું કે ગેસ્ટ્રોલોજીને બતાવવા જેવું છે. તો ગેસ્ટ્રોલોજીને બતાવ્યું આપણે પ્રવીણ સર બોરસિયાને. એના પછી એને મને એક્યુટ પેનક્રિયાસનું સજેશન કર્યું કે તમને અત્યારે આ બીમારી છે. એના માટે મને એનું સજેશન આપીને એને મેડિસિન જે રિકવરી છે બધી જ વસ્તુ સમજાવી. પછી એડમિટ થયો, મને 3 થી 4 દિવસ એડમિટ રાખ્યા. એના પછી મને થોડો પ્રતિસાદ સારો મળ્યો. અને પીપી માણિયા હોસ્પિટલનું પણ સ્ટાફ, ડોક્ટરની ટીમ બધી જ વસ્તુ સારી છે, કેન્ટીનથી લઈને બધી જ વસ્તુ. અને નિલેશ સર, ઉષાબેન, એનો પણ બહુ પ્રતિસાદ સારો મળ્યો છે મને. થેન્ક યુ. ભવિષ્યમાં કોઈ પણ ને કોઈ બીમારી થાય અથવા એવું કોઈ પણ વસ્તુ થાય તો પીપી માણિયા હોસ્પિટલનો અનુભવ સારો હોવાથી એક વખત મુલાકાત લેવી જરૂરી છે. થેન્ક યુ.